મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગુમાના હરિઓમ વિલામાં પાણી ફરી વળ્યા છે। અમદાવાદથી આ સમાચાર કે જ્યાં ગુમાના હરિઓમ વિલામાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે હવે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે, ત્યારે તંત્રની અત્યારે પોલ ખુલી રહી છે। ભારે વરસાદના કારણે સવારથી લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। અમદાવાદની ગુમામાં આવેલી હરિઓમ વિલામાં ઘરોમાં પાણી ઘૂસતા અનાજ ફર્નિચરને ભારે નુકસાન થયું છે। સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં વહેલી સવારથી ભારે વરસાદના કારણે ગુમાના હરિઓમ વિલામાં પાણી ભરાયા છે, ત્યારે વરસાદ બાદ સોસાયટીમાં તંત્રની અત્યારે પોલ ખુલ્લી થઈ છે। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા સુમન લાઈવ જોડાઈ ગયા છે। સુમન, વહેલી સવારથી જ્યાં અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ના માત્ર રસ્તાઓ પર પણ હવે તો સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, ત્યારે લોકોને કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદના ધુમા ગામમાં જોઈ શકો છો કે સોસાયટીઓમાં પાણી જે છે તે ભરાયા છે। લોકો હેરાન પરેશાન છે। તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે શહેરના પોસ્ટ વિસ્તારમાં ચારેકોર પાણી જે છે તે ભરાયા છે। આપણા સાથે લોકો છે, તેમના સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? રાકેશભાઈ, શું કહેશો? જે રીતે સોસાયટીમાં પાણી ભરાયા છે, ઘરોમાં પણ પાણી ભરાયા છે, કેટલું નુકસાન? નુકસાન તો ઘણું બધું અમને થયું છે। અમારા સમયથી માંડીને વસ્તુઓનું, બાળકોના એવું ઘણું બધું નુકસાન ગઈકાલે રાતે તો અમારે થઈ ચૂક્યું છે। બેઝિકલી જે 12 કલાકનો 12 થી 15 કલાકના વરસાદની અંદર 15 ઇંચ વરસાદ એ જરા પણ વધારે કહી ના શકાય। એક કલાકની અંદર 4-5 ઇંચ વરસાદ પડતો હોય તો અલગ વસ્તુ છે। આ એટલો હેવી રેન હતો નહીં, અને તેમ છતાં આટલી હદે પાણી ભરાઈ ગયું છે। એની પાછળનું મુખ્ય કારણ એ છે કે પાણી ક્યાંય જઈ નથી શકતું, અને રસ્તા ઉપર પણ પાણી બ્લોક થઈ ગયા। અમારે પાણીની જાવરો ડાબી બાજુનો સાઈડનો છે, એ બાજુ એટલું બધું બ્લોક પાણી થઈ ગયું છે કે પાણીએ પોતાનું વેણ બદલીને અત્યારના હવે જમણી બાજુ પાણી જઈ રહ્યું છે। બાકી ઢાળ ને ઢોળાવ બધું એ જ બાજુની સાઈડનું હતું અત્યાર સુધી, અને અચાનક પછી પાણીના રસ્તો નહીં મળતા એ થઈ ચૂક્યું છે। બેઝિકલી જમીનમાં જે પાણી ઉતરવું જોઈએ, જમીનની અંદર પાણી નથી ઉતરી રહ્યું, કે જમીનમાં પાણી ઉતારવા માટે જે તલાવડીઓ હોવી જોઈએ એ તલાવડીઓ પુરાઈ ગઈ છે, ને એની પર સ્કીમો બનવા માંડી છે। જરૂર કરતાં વધારે સ્કીમો બી બની ગઈ છે, અને સ્કીમો બને તો જેટલો રસ્તાનો માર્ગ હોવો જોઈએ એટલો નથી હોતો, એના હિસાબે બી પાણીને જવાનો રસ્તો નથી મળી રહ્યો। અને એવા ઘણા બધા આપણા ભૌતિક કારણોસર જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ કોઈ પણ વસ્તુ કુદરતી નથી। કુદરતી પાણીને જવાના રસ્તા પહેલા હતા જ આ ગામની અંદર, અને કોઈ દિવસ 20 ઇંચ વરસાદની અંદર પાણી ભરાયેલું નથી, અને આ 15 ઇંચની અંદર આટલું બધું પાણી ભરાઈ ગયું કે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। જે ચોક્કસપણે કહી શકાય કે 15 ઇંચના વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકો હવારથી જ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? મારું નામ મૌલિક છે। મૌલિકભાઈ, શું કહેશો? જે રીતે સોસાયટીમાં પાણી ભરાયા છે, કેટલુંક નુકસાન? જે રીતે સીએમ સાહેબનો એરિયા છે એ પ્રમાણે સોસાયટીમાં કોઈ પણ જાતનો વિકાસ નથી। રોડ રસ્તા જે રીતે વિકાસ થવા જોઈએ, સાઉથ ઉપર જેવો વિસ્તારમાં જે સીએમ સાહેબના વોટ બેંક દેખાય છે ત્યાં વિકાસ થયો છે। ભૂમાને એક બાજુ કરી ગામના નજીક હોવા છતાં પણ કોઈ પણ જાતનો વિકાસ કરવામાં નથી આવી રહ્યો। આ ગઈકાલ રાતથી દરેક મેમ્બર આખી રાત જાગેલા છે। જે પ્રમાણે ચેરમેનના કીધા પ્રમાણે કે દરેક ઘરમાંથી એક વ્યક્તિએ જાગવું, બધા વ્યક્તિ ઘરથી એક વ્યક્તિ જાગી અને ઘરનું ધ્યાન રાખ્યું છે। ઘરની અંદર દરેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા હોવા છતાં કોઈ પણ જાતની તંત્ર દ્વારા કોઈ પણ જાતની તકેદારી રૂપે કંઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી આજ દિન સુધી। અને જે રીતના રસ્તા બતાવવામાં આવે છે, ગટર લાઈન આ તે ક્યાંય પાણી જતું નથી। ટોટલ એક તળાવડી પાછળ હતી, એ પણ પૂરી દેવામાં આવી છે, એ પણ એના હિસાબે પાણી રહેતું નહોતું। અત્યારે તળાવડી પૂરાઈ ગયા હોવાથી પાણી એ બધું જતું જ નથી, અને ટોટલ બ્લોકેજ છે। 3 થી 4 સોસાયટીના પાણી અત્યારે આપણે લોકો જે જગ્યાએ ઉભી રહ્યા છે એ જગ્યાએ 3 થી 4 જગ્યાના સોસાયટીના પાણી અહીંયા ભેગા થયેલા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં મેયર પણ અહીંયા સોસાયટીની વિઝિટ કરીને ગયા। શું કહેશો? મેયર સાહેબ વિઝિટ કરીને ગયા, બસ આશ્વાસન આપીને ગયા છે કે થોડો ટાઈમમાં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, પણ બધા મોસ્ટલી આશ્વાસન જ આપે છે। આ સુરત છે એમાં કશું કોઈ કરી શકતું નથી। આપણે જાણીએ છીએ કે ભાઈ સમય લાગશે, પાણી ઉતારવામાં પણ સમય લાગશે, પણ એ ઉકેલ નથી। ઉકેલ પરમેનન્ટલી જોઈએ છે। ગટર લાઈનો નાખેલી છે, તેમ છતાં કનેક્શન નથી થયા, તો કોર્પોરેશન દ્વારા કંઈક ને કંઈક અમને લોકોને મદદ મળે એવી અમે લોકો આશા રાખીએ છીએ।
જી ચોક્કસપણે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા તેમને મદદ મળે તેવી આશા રાખીને ગયા છે અને કહી શકાય છે કે જે આપણા મેયર હિતેશ બારોટ હાલ અહીંયા આવ્યા હતા અને આશ્વાસન આપીને ગયા છે, પણ કહી શકાય છે કે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જી સમગ્ર માહિતી બદલ સુમન આપનો આભાર.